ધાનેરાના રાધાકૃષ્ણ મંદિરના સંત શ્રી રામાબાઈ સાહેબની સેવાકીય પ્રવૃત્તિથી લોકોમાં પણ આસ્થાનું સ્થાન બનાવેલ હતા. સિંધી સમાજની સાથે અન્ય સમાજના લોકોની પણ આસ્થા યથાવત હતી. સંત શ્રી રામાબાઈ સાહેબનો મહિમા ધાનેરાથી પાકિસ્તાન સુધી પહોંચેલો હતો. જેઓ 11 વર્ષ પહેલાં દેહ છોડી સ્વર્ગવાસ થયા હતા. જેઓને સમાધિ આપ્યા બાદ મંદિર પણ બનાવવામાં આવ્યું હતું અને આજે 11મી વર્ષીયથી ધાર્મિક કાર્યક્રમમાં ધાનેરા, ડીસા, પાલનપુર ને પાકિસ્તાનથી લોકો આવ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ધાનેરા નગરે સંત શ્રી રામાબાઈ સાહેબની 11મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવેલ છે. કચ્છથી, ભુજથી, રાધનપુર, પાલનપુર, અન્ય ગામોથી, અમદાવાદ, પાકિસ્તાનથી, ધાનેરા નગરના તમામ ગુરુજીના જે સેવકો છે એ બધાએ હળી મળી અને ઉજવણી કરવામાં આવી છે. જેમાં બટુક ભોજન રાખવામાં આવ્યું છે અને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું છે. ગુરુજીની કૃપાથી બહુ જ સારો આનંદનો પ્રોગ્રામ રાખેલ છે. જય હિન્દ. જય પરમ પૂજ્ય સંત રામાબાઈ સાહેબની આજે 11મી પુણ્યતિથિએ કચ્છથી, પાટણથી, બનાસકાંઠાથી, દૂર દૂરથી લોકો રાજસ્થાનથી આવીને કાર્યક્રમનો મહિમા વધાવેલ છે. બટુક ભોજનની પણ વ્યવસ્થા કરેલ છે. ધાનેરા ભીલવાસ સ્કૂલના શિક્ષકો અને ત્યાંની જે સંખ્યા છે એમને ત્યાં સ્વેટર વિતરણની પણ કાર્યક્રમ રાખેલ છે. લોકોનો સાથ અને સહકારથી સારી રીતે ઉજવવામાં આવે છે. આજે આ 11મી પુણ્યતિથિ પરમ પૂજ્ય સંત રામાબાઈ સાહેબની છે. બોલો જલારામ બાપા કી જય, પરમ પૂજ્ય સંત રામાબાઈ સાહેબ કી જય. મંદિરે ગુરુવારે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કલાકારોએ ધાર્મિક રસપાન કરાવ્યું હતું. ભોજન પ્રસાદની સાથે હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં શાળાના બાળકોને સ્વેટર વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક માહોલ જામ્યો હતો.